એલસીબી શાખાના કર્મચારીઓને વિશ્વાસુ અને અંગત બાતમીદારો માટે થઈ અને એક બાતમી મળેલી કે ભાવનગરના પ્લોટ ગેટ ચોકીની બાજુ એક નવા બનતા બિલ્ડિંગની પાછળ 3 ઈસમો ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ લઈ અને ઊભેલા છે. જગ્યા વેરીફાઈ કરી ભાવનગર જિલ્લાની એલસીબી ટીમ સ્થળ ઉપર પહોંચતા વર્ણનવાળા 3 આરોપીઓ મળી આવેલા. પૂછપરછ કરતાં તેમની પાસેથી 62 જેટલી ભારતીય કરન્સીની ડુપ્લિકેટ 500 રૂપિયાની નોટ મળી આવેલ છે. એમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. આ આરોપીઓના નામ નૈતિકભાઈ મોદી, તૌસિક રફીકભાઈ અને જયરાજસિંહ ગોહિલ છે. ખાસ કરી અને તપાસ એ દિશામાં અત્યારે ચાલી રહી છે કે આની પહેલાં આ આરોપીઓએ કેટલી વાર ફેક ઇન્ડિયન કરન્સી નોટ ગુજરાતમાં લાવી અને ભાવનગર કે બીજા કોઈ પણ જિલ્લામાં એનો ઉપયોગ કરેલો છે કે કેમ, આ લોકો ફેક ઇન્ડિયન કરન્સી નોટ કઈ જગ્યાએથી લાવે છે, ઉપરની જે એમની ચેનલ છે એને પકડી પાડવાનો તપાસમાં પ્રયત્ન કરવામાં આવશે. વધુમાં એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ આરોપીઓ 3 કે 3માંથી કોઈ પણ એક એન્ટી સોશિયલ કે એન્ટી નેશનલ સમાજ વિરોધી કે દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલા તો નથી ને. તો આ રીતે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવેલી છે. આરોપીઓમાંનો તૌસિક રફીકભાઈ છે, જે આની પહેલાં જીએસટીના ગુનામાં એકવાર પકડાઈ ચૂકેલો છે. આ તૌસિકની ઉપર જીએસટીના અધિકારીઓને ફરજમાં રૂકાવટ કરવાનો એક અન્ય પણ ગુનો દાખલ થયેલો છે. જે અન્ય આરોપી છે તે ધંધા સાથે સંકળાયેલા છે કે વિદ્યાર્થીઓ છે? અન્ય જે 2 આરોપી છે જયરાજસિંહ ગોહિલ અને નૈતિક મોદી, એમની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે એટલે વધુ ડિટેલ હવે તપાસમાં ખુલવા પામનાર છે.